સુરतना बारडोलीનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે। ભારે વરસાદથી 32 ગંગા ખાડી ગાંડી તૂર બની છે। બલેશ્વરની રાજહંસ ટેક્સપામાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે। ગુજરાત ઇકો પાર્કમાં 32 ગંગાના પાણી ભરાઈ ગયા છે। જળબંબાકારના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણી ભરાતા 100થી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે। જનજીવન ખોરવાયું છે। બલેશ્વરથી ટુંડી અને સાકી જતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે, કેમ કે સાંભેલા ધાર વરસાદે સુરતની આ દશા કરી છે। સુરત જિલ્લાની અંદરમાં છેલ્લા 2 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદી નાળાઓ અને તળાવો જે છે તે હવે ભરાયા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડી છે તે હવે ગાંડી તૂર બની છે। 32 ગંગા ખાડીની અંદરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। ખાસ કરીને જે રીતે વરસાદ વરસ્યો છે, જેને લઈને નદી નાળાઓ અને તળાવો જે છે તે ભરાયા છે। હાલ બલેશ્વરની જે સ્થિતિ છે તે દયનીય છે। બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડીની અંદરમાં હાલ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે આજથી તમને મેં કહું છું કે આ પરિસ્થિતિ દર વર્ષે જે સર્જાય છે એ સેમ તે જ પોઝિશનમાં સર્જાય છે। જે દબાણ ઉપર ફેક્ટરીઓનું છે એને લઈને થોડું વધી ગયું છે। બાકી આજ સુધી આપણે 40 વર્ષથી હું જોતો આવ્યો કે પાણીનો ભરાવ અને ગરકાવના આ જે સામેની જે વસ્તી છે એ પાણીમાં ગરકાવ થાય જ છે। અંદરમાં ઓછામાં ઓછા લગભગ 27 થી 28 ઘરોના પરિવારો છે અંદરમાં। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।